કેશોદના અજાબ ગામે ભાજપના ધારાસભ્ય અને પદાધિકારીઓની હાજરીમાં હોબાળો મચ્યો હતો। કેશોદ તાલુકાના અજાબ ગામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ સુશાસન અને રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવતા અમૃત મહોત્સવ અંતર્ગત ગરીબ કલ્યાણ માટે વયવંદના હેઠળ લોકોને આયુષ્માન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કેશોદ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ સોલંકી, તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા, કોંગ્રેસના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી તેમજ આગેવાનો, કાર્યકરો ઉપરાંત અજાબ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદના અજાબ ગામે ચાલુ કાર્યક્રમમાં કેશોદ તાલુકા પંચાયતના સભ્ય નિલેશભાઈ અઘેરાની સાથે અજાબ ગામના ખેડૂતો, રહેવાસીઓ સમસ્યાઓ અંગે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા। દેકારા સાથે હોબાળો મચ્યો તો સશક્ત અને અનુશાસનને વળેલી સૌથી મોટી રાજકીય સત્તાધારી પક્ષના આબરૂના લીધે ઉડતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। કેશોદ તાલુકામાં વસ્તી અને વિસ્તારમાં સૌથી મોટું અજાબ ગામે લોકસભાની ચૂંટણીમાં કર વાપસીના કાર્યક્રમ બાદ બદલાયેલા રાજકીય સમીકરણો અને વિસાવદર ધારાસભાની ચૂંટણી બાદ બદલાયેલા વાયરાની અસર અજાબ જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં જોવા મળી છે। કેશોદના અજાબ ગામે વયવંદના કાર્યક્રમમાં ડખો તથા જવાબદાર પદાધિકારીઓ રજૂઆત સાંભળી સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની રાજકીય સૂને ભૂલી એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી સત્તાના નશામાં વાતાવરણ ઉગ્ર બનાવી આપ્યું છે। કેશોદ પંથકમાં આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજવાની છે, ત્યારે દાવેદારોની આગેવાની લઈને સોશિયલ મીડિયાના સહારે બજારમાં આવતા હવાતિયા મારતા નજરે પડ્યા હતા। કેશોદ તાલુકામાં ઘણા વર્ષોથી સત્તાધારી પક્ષનો દબદબો રહ્યો છે, ત્યારે વિરોધનો સૂર આવનારા દિવસોમાં મતદારોને રીઝવવા અઘરું કાર્ય સાબિત થાય તો નવાઈ નહીં લાગે। જેકેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજરોજ અજાબ જિલ્લા પંચાયત સીટમાં સંગઠનલક્ષી એક બેઠકમાં અમે અને ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્યો બધા ઉપસ્થિત થયા હતા। અજાબ પટેલ સમાજ ખાતે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીના સંગઠનના પેજ સમિતિના પ્રમુખ, બૂથ સમિતિના પ્રમુખ અને સૌ સંગઠનના હોદ્દેદારો, કર્મઠ કાર્યકર્તાઓએ આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સંગઠનના ભાગરૂપે આજે જે વ્યવસ્થા બેઠક મળેલ હતી ત્યારે અમે સૌ અજાબ પધાર્યા હતા।